આજની આપણી સમસ્યા આ જ છે ને. તમે આમ પાછા વળીને જો, તમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસો છો ત્યારે ખરેખર ભૂખ્યા હો છો? ઇટ્સ ટાઈમ ટુ ઈટ, ધેટ્સ વાય આઈ હેવ ટુ. બાકી કઈ, એકવાર ભૂખ લગાડી જુઓ, ભૂખ લાગે અને પછી ભોજન કરવા બેસો, તમને ભોજન અતિશય સ્વાદિષ્ટ લાગશે. ચેલો ભિક્ષા માંગવા ગયો હતો ને, ભિક્ષામાં તો ટાઢા ટુકડા જ મળે. એમાં કોઈ વળી ગ્રહસ્થએ 2 ગરમા ગરમ રોટલા આપ્યા, ગરમ ગરમ. અને ચેલો એ રોટલા લઈને દોડ્યો, કાજ ગુરુ મહારાજને હું ગરમ ગરમ ભોજન જમાડીશ. રસોડામાં મૂકીને ગુરુ મહારાજની પાસે ગયો. ગુરુ મહારાજ જલ્દી કરો, જલ્દી કરો. એટલે પણ આટલી બધી ઉતાવળ છે શું? તો કે આજ ગરમ ગરમ ભોજન કરેંગે, गरम रोटे मिले. तो कि बेटा एक काम कर, ये उस पे वो वस्त्र रख दे, वो जो रोटा है ना वो जलेबी बन जाएगा ना, तभी हम खाएंगे. એટલે આ ચેલાને એમ થયું કે ગુરુ મહારાજની પાસે કોઈ એવી વિદ્યા હશે કે રોટલામાંથી જલેબી, તો આજ મજા આવી જશે. સારું, વસ્ત્ર ઢાંકી આવ્યું. 1-2 કલાક થયા પછી કીધું, ગુરુ મહારાજ હવે જલેબી થઈ ગઈ છે? નહીં, અભી નહીં હુઆ. વળી પાછા બીજા 2 કલાક થયા, હવે નહીં, હજી નહીં. પાછા બીજા 2 કલાક થયા, હવે તો થઈ હશે કે નહીં? તો કે નહીં, હવે થઈ હોય કે ન થઈ હોય, મારાથી રહેવાતું નથી, મને એવી ભૂખ લાગી છે, ન થઈ હોય તો રોટલા ખાઈ લઈ, બાકી હવે મારે ખાવું છે. તો ગુરુ મહારાજ કે જલેબી થઈ ગઈ છે. અને પછી ગુરુ શિષ્ય આવ્યા, જ્યાં પેલું વસ્ત્ર ઉપાડ્યું ને ત્યાં જોયું તો રોટલા ને એ પાછા ઠરી ગયેલા. કઈ ગુરુ મહારાજ તમે કહેતા હતા કે આ જલેબી થઈ જાય? ગુરુ કે તું ખાતો ખરો. અને રોટલાનો ટુકડો લઈને મોઢામાં મૂક્યો, જલેબી જેવો સ્વાદ આવે છે? હા, સ્વાદ બહુ આવે છે, કારણ કે કકડીને ભૂખ લાગી. એટલે સોક્રેટિસ કહેતા ને કે લોકો ભોજનને સ્વાદિષ્ટ કરવા માટે કેટલાય પ્રકારના મસાલા નાખે છે, જ્યારે હું કકડીને લાગેલી ભૂખને મસાલા તરીકે વાપરું છું. અને હકીકત છે, જો આપણે આ કાળમાં આટલું શીખી જઈએ ને, ભૂખ લાગે ત્યારે ભોજન કરવું, તો આપણા 50% રોગ જતા રહે. એક મારો ઓળખીતો ડોક્ટર કહેતા હતા કે સ્વામી આ લોકો જે જમે છે ને એમાં પોતા માટે તો થોડુંક જમે છે, કારણ કે શરીરની જરૂરિયાત તો બહુ થોડીક છે, બાકી વધારે અમારા માટે જમે છે. તમારા માટે એટલે કે ભૂખથી વધારે અતિરેક ખાય એટલે માંદા પડે એટલે અમારી પાસે, એટલે કમાણી અમારે જ થાય, એટલે અમારા માટે જ જમે છે. મેં કીધું વાત બિલકુલ સત્ય છે ભાઈ, વાત બિલકુલ સત્ય છે.